નમસ્તે દર્શક મિત્રો, આઈઆરસીપી સિઝનનું હાર્દિક સ્વાગત છે। હું છું જાની મકવાણા। સાંસદ કરતા પહેલા નજર કરીશું મુખ્ય સમાચાર પર। ભરૂચ જિલ્લામાં ગૌશાળાના સંચાલકોની અનોખી પહેલ। ગાયના છાણમાંથી શ્રીજીની પ્રતિમાઓ તૈયાર કરાઈ। ઇકો ફ્રેન્ડલી શ્રીજીની પ્રતિમાનું સ્થાપન કરવા અનુરોધ। ભરૂચ જિલ્લામાં નેશનલ હાઈવે ઓથોરિટીની લાપરવાહીથી લુવાડા ગામના ખેડૂતો બેરોજગાર બન્યા। ખેડૂતોના ખેતરો તળાવમાં ફેરવાયા। ગુજરાતમાં ફરી એક વખત પશુઓમાં લંપી વાયરસે માથું ઉચક્યું। ભરૂચમાં કવિઠા ગામે પશુઓમાં ગાયના વાછરડાઓમાં લંપી વાયરસ દેખાયો। પશુપાલકોની ચિંતા વધી। આમોદ નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ પગાર ન ચૂકવાતા હોવાના આક્ષેપ સાથે હડતાળ ઉપર। રક્ષાબંધનના તહેવારમાં સફાઈ કર્મીઓ હડતાળ ઉપર ઉતરતા અધિકારીઓ અને પદાધિકારીઓમાં ફફડાટ। આમોદ નગરપાલિકામાં ગઈકાલે સફાઈ કર્મચારીઓએ નગરપાલિકા પ્રમુખ ઓફિસમાં જ પગાર ન મળતા ઘેરાવો કર્યો હતો અને સવારથી પણ હડતાળ ઉપર નગરપાલિકાના ગેટ ઉપર તમામ સફાઈ કર્મચારીઓ બેસી ગયા હતા। એક બાજુ રક્ષાબંધનનો તહેવાર હોય અને સફાઈ કર્મચારીઓ આ તહેવારમાં પગાર ન ચૂકવાતા તેઓ આજથી જ નગરપાલિકાની વિસ્તારની તમામ સાફ સફાઈ બંધ કરી હડતાળ ઉપર ઉતર્યા છે। કામગીરી સંપૂર્ણ બંધ કરવાનું મીડિયા સમક્ષ કહ્યું છે। જો કે આ બાબતે નગરપાલિકા પ્રમુખ જલ્પાબેન પટેલે 2 થી 3 દિવસમાં જ તેમનો પગાર ચૂકવી દેવામાં આવશે અને પરંતુ હાલમાં તબક્કે આમોદમાં પણ ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે। મુખ્ય માર્ગ ઉપર જ ખાસ કરીને લારી ગલ્લાઓની દુકાનો સુધી પણ ગંદકીના ઢગલાઓ જામ્યા હોવાનું પણ માનવામાં આવે છે। આમોદ દહેજ રોડ ઉપર સેન્ટિંગનો સામાન ભરેલ ટ્રક ચાલકે અકસ્માત સર્જ્યો હતો। દહેજથી ધોલેરા જતી ટ્રકને આછોદ પુલ પાસે અકસ્માત નડ્યો હતો। ગાડી ઓવરલોડ હોય જેને લઈને બ્રેક પાઇપ ફાટી જવાના કારણે ખાડી બ્રિજ ઉપરથી ગાડી પાછી પડતા ખાડામાં ખાબકી ગઈ હતી। સદનસીબે કોઈને જાનહાનિ થઈ ન હતી। અકસ્માતમાં ડ્રાઈવરને પગના ભાગે ઈજા થતાં સારવારથી આમોદ આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાયો હતો। ગાડી માલિકે સ્થળ ઉપર આવી અકસ્માત સર્જાયેલા ટ્રકનો માલ બીજા ટ્રકમાં સપ્લાય કર્યો હતો। ઘટનાની જાણ થતાં આમોદ પોલીસ પણ દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી। ભરૂચ જિલ્લામાં પશુઓમાં લંપી નામના વાયરસે ફરી માથું ઉંચક્યું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે। ભરૂચના કવિઠા નજીક ગૌશાળામાં ગાયના વાછરડાઓમાં લંપી નામના વાયરસે દેખા દીધી છે। લંપી વાયરસ ઝડપથી અન્ય પશુઓમાં પ્રસરતો હોવાનું પણ પશુપાલકો આક્ષેપ કરી રહ્યા છે। લંપી વાયરસના કારણે પશુઓ નબળા અને ઢીલા થતા હોવાના ગૌશાળાના સંચાલકોએ પ્રતિક્રિયા આપી છે। ગૌશાળામાં ગાયના વાછરડાઓમાં લંપી નામનો વાયરસ દેખાતા દવાનો છંટકાવ પણ શરૂ કરાયો છે। લંપી વાયરસવાળા વાછરડાઓને અન્ય સ્થળે ખસેડવામાં આવ્યા છે અને પશુઓમાં થતા લંપી વાયરસની કોઈ દવા કે ઇલાજ ન હોવાના કારણે ફરી પશુપાલક અને ગૌશાળા સંચાલકોની ચિંતાઓ વધી ગઈ છે। ભરૂચ શહેરમાં વર્ષ 2014માં શરૂ થયેલી ભૂગર્ભ ગટર યોજના હજુ સુધી અધૂરી જ રહી છે, જે અંગે નાગરિકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે। 13 વર્ષથી વધુનો સમય પસાર થયો છતાં નગરપાલિકા દ્વારા માત્ર તબક્કાવાર રીતે જ કામ કરવામાં આવ્યું છે અને આ દિન સુધી આશરે માત્ર 33,000 કનેક્શન આપવામાં આવ્યા છે। શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા અનેક રહેણાંક વિસ્તારોમાં ગટર લાઇન નાખવામાં આવી નથી, જેના કારણે ત્યાં ગટર કનેક્શનનું પણ કોઈ જ કાર્ય થયું નથી। તેમ છતાંય નગરપાલિકા દ્વારા આવા વિસ્તારોના નાગરિકોને ₹500ના વેરાની નોટિસ ફટકારવામાં આવતા લોકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે। આ મુદ્દે નાગરિકોએ આજે વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદ સહિતના નગરસેવકોને રજૂઆત કરી હતી। સમગ્ર મામલો ગરમાતા શહેરમાં આ યોજના ફરીથી ચર્ચાનો વિષય બની છે। નાગરિકોએ નગરપાલિકા સામે ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા છે અને કામગીરીમાં ગંભીર બેદરકારી હોવાનો આક્ષેપ કર્યો છે। પાલિકા પ્રમુખે પ્રાથમિક રીતે નિવેદન આપતા કહ્યું કે કોઈ નાગરિક પાસેથી વધુ રકમ વસૂલવામાં નહીં આવે અને જો કોઈ વેરાની નોટિસમાં તકલીફ હોય તો તેનો તાત્કાલિક સુધારો કરવામાં આવશે। તેમ છતાંય નાગરિકોમાં આજે પણ કાર્યની ધીમી ગતિને લઈ ઉકળતો ચડો ઊભો થયો છે અને તેઓ કામ પૂર્ણ થાય તેવી પણ અપેક્ષાઓ રાખી રહ્યા છે। ભરૂચ નગરપાલિકામાં ભૂગર્ભ ગટર યોજના અમલમાં લાવવામાં આવી હતી। અત્યાર સુધીમાં 33,000 જેટલા ભૂગર્ભ કનેક્શન જોડાણ કરી અને પૂરા કરવામાં આવ્યા છે અને પ્રશ્નો એ બન્યો છે કે સોફ્ટવેરના અનુસંધાને મિલકત વેરામાં ઉપર નીચેના અને ખુલ્લી જમીનના પણ વેરા આવ્યા છે। એને સુધારવા માટે આપણે પ્રયત્ન ચાલુ છે અને જે પણ કરવાનું થશે એને પબ્લિકને તકલીફ ના પડે એને અનુસંધાનમાં
અમે તાત્કાલિક ધોરણે પબ્લિકને અમે સુધારો પણ બિલમાં કરી આપીએ છીએ અને એનાથી પણ વધારે કંઈક કરવાનું હશે એ પણ અમે સોલ્યુશન લાવીને એને જોગવાઈ કરીને એને પૂર્ણ કરીશું. ભરૂચ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના પગલે સંસ્કૃત ભાષાનું ગૌરવ સંરક્ષણ અને પ્રચાર પ્રસાર થાય એ હેતુ ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ ગાંધીનગર દ્વારા 5 વિશિષ્ટ યોજનાઓમાં અમલમાં મૂકી છે. આ અંતર્ગત સંસ્કૃત સપ્તાહ યોજનાની ત્રિદિવસીય ઉજવણી હેઠળ ભરૂચ જિલ્લામાં ગૌરવ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રા ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતેથી ભરૂચથી શરૂ થઈ શક્તિનાથ સર્કલ કલેક્ટર કચેરી ખાતે સંપન્ન થઈ હતી. યાત્રામાં વિદ્યાર્થીઓ શિક્ષકો જોડાયા હતા. સમગ્ર યાત્રા દરમિયાન સંગીતમય અને સંસ્કૃતમય પવિત્ર વાતાવરણ સર્જાયું હતું. યાત્રામાં ટેબ્લો અને વેશભૂષા દ્વારા વેદો અને ઉપનિષદો, ઋષિમુનિઓ, સંસ્કૃતના કવિઓ, લેખકો, પુરાણો, મંત્રશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્ર જેવી સંસ્કૃતિની વિરાસતને દર્શાવવામાં આવી છે. ચિત્રો અને બેનરો દ્વારા સંસ્કૃત ભાષાની મહત્તા અને વારસાનું સુંદર પ્રદર્શન કરવામાં આવ્યું. આ અવસરે જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાઉલ અને જિલ્લા શિક્ષણ કચેરીના દિવ્યેશ પટેલના માર્ગદર્શન હેઠળ વિવિધ શાળાઓમાં વિદ્યાર્થીઓને જાગૃતિ રેલી કાઢી અને સંસ્કૃત ભાષા પ્રત્યે સંવેદના ઉમટાવી હતી. સંસ્કૃત આપણી આદ્ય ભાષા છે અને આ સંસ્કૃત થકી જ આપણી સંસ્કૃતિ અને સંસ્કારનો વારસો જળવાઈ રહ્યો છે. સમાજમાં સંસ્કૃતના પુનરુત્થાન માટે ગુજરાત સંસ્કૃત બોર્ડ દ્વારા ત્રિદિવસીય સંસ્કૃત મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. આજ રોજ 6 ઓગસ્ટના દિવસે સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે. આ ગૌરવ યાત્રામાં આપ જોઈ શકો છો કે સપ્તર્ષિ અમે ડિસ્પ્લે કર્યા છે અને મહાન વિદુષીઓ જે થઈ ગઈ જેમણે સંસ્કૃત સાહિત્યમાં ઉમદા ફાળો આપ્યો છે તેમનું ડિસ્પ્લે અમે મૂક્યું છે અને વિદ્યાર્થીઓ દ્વારા સમાજમાં ઘરે ઘરે સંસ્કૃતના શુભાષિતો ગવાય તે પ્રકારનો પ્રયત્ન આ ગૌરવ યાત્રા દ્વારા કરવામાં આવ્યો છે. જંબુસર એસટી ડેપો ખાતે 2 નવીન બસનું ધારાસભ્ય દેવકિશોર સ્વામીના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જંબુસરથી ખંડેલા અને ખંડેલાથી જંબુસર 2 રૂટ ઉપર બસને આજથી દોડાવવામાં આવનાર છે. ધારાસભ્ય દેવકિશોર સ્વામી તેમજ તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ દ્વારા લીલી ઝંડી બતાવી એસટી બસને પ્રસ્થાન કરાવ્યું હતું. અંદાજિત જંબુસર એસટી ડેપોને 19 જેટલી નવીન બસોનું સરકાર દ્વારા ફાળવણી કરવામાં આવી છે. ધારાસભ્ય દેવકિશોર સ્વામીએ પણ મુખ્યમંત્રી તેમજ વાહન વ્યવહાર મંત્રીનો આભાર પણ વ્યક્ત કર્યો છે. ભરૂચ નેશનલ હાઈવે 48 ઉપર વડોદરા તરફથી ભરૂચ તરફના નેશનલ હાઈવે ઉપર આવેલા લુવાડા પાસે ચાલતા ફ્લાયઓવર બ્રિજની કામગીરીને લઈ તથા નેશનલ હાઈવે ઓથોરિટી વરસાદી પાણીના નિકાલ માટે બ્લોક ગટર ઊંચાઈ ઉપર બનાવી દેતા ઘણા ખેડૂતોના ખેતરોમાં નીચાણવાળા વિસ્તારોમાં પહોંચી જતા ખેડૂતોના ખેતરોમાં સામાન્ય વરસાદમાં પણ વરસાદી પાણીનો ભરાવો થતાં ખેડૂતોના ખેતરોમાં ઘૂંટણ અને કમરસમાં પાણી ભરાઈ રહ્યા છે. ખેડૂતોને ખેતીમાંથી હાથ ધોવાનો વારો આવ્યો હોય તેમ પોતાની મહામૂલી ખેતીની જમીન હોવા છતાં બેરોજગાર બની પોતાના ખેતરમાં ભરાયેલા પાણી જોઈ દુઃખી થવાનો વારો આવતા ખેડૂતોએ પણ ન્યાયની આશાએ નેશનલ હાઈવે ઓથોરિટીને રજૂઆત કર્યા બાદ ભરૂચ જિલ્લા વહીવટી તંત્રને પણ રજૂઆત કરવાના પ્રયાસો કર્યા હોવાના અહેવાલો મળી રહ્યા છે. લુવાડા ગામના જ વિવિધ ખેડૂતોના ખેતરો કે 300 એકર જમીનમાં વરસાદી પાણી ભરાઈ રહેતા ખેડૂતો ખેતી કરી શકતા નથી અને નેશનલ હાઈવે ઓથોરિટીને જે તે સમયે પણ વરસાદી કાંસની કામગીરી બાબતે ટોકવામાં આવ્યા હતા અને જે પ્રકારે કામ ચાલી રહ્યું છે તેના કારણે ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાશે તેવી પણ રજૂઆત કરી હતી. છતાંય નેશનલ હાઈવે ઓથોરિટીએ ખેડૂતોને ગણકાર્યા વગર જ પોતાની મનમાનીથી જ કામગીરી કરી નાખતા આજે ખેડૂતોના ખેતરોમાં જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હોવાના આક્ષેપ ગામના સરપંચ અને ખેડૂતો કરી રહ્યા છે. ભરૂચ જિલ્લામાં પાંજરાપોળ અને ગૌશાળામાં ગાયો મોટા પ્રમાણમાં હોય છે અને ગાયના છાણોમાંથી પણ છાણા બનાવવા સહિત માણસના મૃત્યુ પછી તેના અંતિમ સંસ્કાર માટેની સ્ટીક પણ બનાવવામાં આવે છે. તદુપરાંત અનેક વિવિધ સામગ્રીઓ પણ બનાવવામાં આવે છે, જેની સાથે હવે શ્રીજી મહોત્સવમાં પણ ગણપતિની સ્થાપના ઇકો ફ્રેન્ડલી ગાયના છાણમાંથી કરવામાં આવે તેવી પહેલ ભરૂચ જિલ્લાની ગૌશાળાના વિરલ દેસાઈએ કરી હોય અને તેઓએ પોતાની ગૌશાળામાં 50થી વધુ શ્રીજીની પ્રતિમાઓ ગાયના છાણમાંથી બનાવી આયોજકોને પહોંચાડવાના પ્રયાસો શરૂ કર્યા છે.
ગાયના છાણમાંથી શ્રીજીની પ્રતિમાઓ તૈયાર કરનાર વિલર દેસાઈ અને તેમની ટીમે કહ્યું હતું કે ગાયના છાણમાંથી તૈયાર થતી શ્રીજીની પ્રતિમાઓ વજનમાં ઓછી હોય છે અને આ પ્રતિમા નર્મદા નદીમાં વિસર્જન કરવાથી જળચર જીવોને નુકસાન થતું નથી અને ગાયના છાણમાંથી તૈયાર થતી પ્રતિમા ઉપર જે કલર એટલે કે રંગરોગાણ કરવામાં આવે છે તે કાચા કલર હોય છે, જે પણ જળચર જીવોને નુકસાનકારક નથી, પરંતુ ગાયના છાણમાંથી શ્રીજીની પ્રતિમા તૈયાર કરી તેની સ્થાપના કરવાથી સાચા અર્થમાં ભક્તિની અનુભૂતિ થાય છે. સાથે આ જ પ્રતિમાને ઘરે વિસર્જન કરવાથી શ્રીજીની પ્રતિમા ઓગળ્યા બાદ છાણને વૃક્ષારોપણમાં ઉપયોગમાં લેવામાં આવે તો પણ ખાતર તરીકે ઉપયોગ લઈ શકાય હોવાનું પણ તેઓએ કહ્યું છે. અંતે મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચ જિલ્લામાં ગૌશાળાના સંચાલકોની અનોખી પહેલ. ગાયના છાણમાંથી શ્રીજીની પ્રતિમાઓ તૈયાર કરાઈ. ઇકો ફ્રેન્ડલી શ્રીજીની પ્રતિમાનું સ્થાપન કરવા અનુરોધ. ભરૂચ જિલ્લામાં નેશનલ હાઈવે ઓથોરિટીની લાપરવાહીથી લુવાડા ગામના ખેડૂતો બેરોજગાર બન્યા. ખેડૂતોના ખેતરો તળાવમાં ફેરવાયા. ગુજરાતમાં ફરી એક વખત પશુઓમાં લંપી વાયરસે માથું ઉચક્યું. ભરૂચમાં કવિઠા ગામે પશુઓમાં ગાયના વાછરડાઓમાં લંપી વાયરસ દેખાયો. પશુપાલકોની ચિંતા વધી. આમોદ નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ પગાર ન ચૂકવાતા હોવાના આક્ષેપ સાથે હડતાળ ઉપર. રક્ષાબંધનના તહેવારમાં જ સફાઈ કર્મીઓ હડતાળ ઉપર ઉતરતા અધિકારીઓ અને પદાધિકારીઓમાં ફફડાટ. તો અત્યાર સુધીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર.